ડંક ચૂક્યા એનો મોઢડા માથે તમે ભાળશો નહીં ક્યાંય ભાવ. મને માણહુર આયર યાદ આવ્યો. નાની એવી વાત. માણહુર આયર ગામની માલિકોર દાડો હતો. આહિર વડીલ ગુજરી ગયા છે. બધા આહિરો ભેગા થતા. પહેલા તો ગામડામાં તો આ વડીલોને ખબર હોય એવો રિવાજ, હાંજ પડે અથવા તો બપોરનું ટાણું થાય જમવાનું. કોઈ માણસને ત્યાં મહેમાન આવ્યા એટલે દાડામાં તો બધા આવ્યા જ હોય. પછી કોઈ ગરીબ માણસ હોય તો પણ એકાદા બે મહેમાનને જમવા માટે ઘેરે લઈ જાય. અગાઉ આવી ગયા હોય, સાંજે આવ્યા હોય, સવારે બધાને ત્યાં ન જવા દે, આવી મદદ કરતા. પેલા ચોરે ડાયરો બધો બેઠો છે, ખરખરે આવેલો ડાયરો. બપોરનું ટાણું થયું, જમવાનું ટાણું થયું એટલે બબે પાંચ જે કાંઈ જેવી જેની સગવડ, 2 જણા 3 જણા 5 જણા 8 જણા લઈ લઈને એક પછી એક આહીરો છે હવને ઘેરે જમવા માટે લઈ જાય છે. જમવા માટે ઘેરે બધાને લઈ જાય છે. એમાં માણહુર આયર મર્દનું ફાડ્યું હતો. દિલ બહુ વિશાળ દરિયા જેવું હતું, પણ ઘરમાં કાંઈ નહોતું. ગરીબાઈ આટો લઈ ગઈ હતી. પણ અંદરની જે દુનિયા છે ને એની પાસે ઓલા બંગલા અને કરોડો રૂપિયા બહુ નાના પડે છે. એને 1-2 આહિરને ઉભા થઈને કીધું કે હાલો 2 જણા મારે ઘરે આવો. ઓલાને ખબર હતી કે આને ઘરમાં કાંઈ ખાવા નથી, પણ નાઈ ન પાડે. ના પાડી તો ઓલાને દુઃખ લાગે. હાલો જાય તો ખરા. 2 આહિર વાહે વેતા થયા અને માણહુર આહિર મોર આવો આવો મારો બાપલીઓ ખીલીને કુકારા દીએ પરસુ મેં પતરી. અરે સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત હતરી. ઘેરે લઈ ગયો. ફાટલ તૂટલ વાણવાળો ખાટલો ઢાળ્યો. 2 આહિર બેઠા. આહિરાણીને કીધું જલ્દી જમવાનું બનાવો, બપોરા તૈયાર થાય. પણ શું કરે, ઘરમાં કાંઈ નથી. પણ સમજણ આહિરાણી વિચાર કરે છે કે ઓહો કોને કહું, હમણાં હોય ને તો એકલી 50 જણા નહીં 100 જણાને રાંધીને ખવડાવી દઉં, પણ ઘરમાં કાંઈ નથી. ના આયર લઈ આવ્યા છે. શું થાય જે થાય. 15-20 મિનિટ થઈ એટલે આહિરાણીએ આહિરને પડકારો કર્યો કે આયર મહેમાનને બહાર દે, જમવાનું થઈ ગયું છે. આ સત્ય ઘટના છે આપણી. 2 મહેમાનને બહાર્યા ઓહરીમાં, કોથળા પાથરી દીધા, બેઠા. થાળી મૂકી અને થાળીમાં સપટી મીઠું મૂક્યું. બોલો તો ટૂંકમાં હાવ વાત કરું છું. થાળીમાં સપટી મીઠું અને પાણીના લોટા મૂકી અને 2 આયરને કીધું કરો હરિહર. 2 આયરે મીઠામાંથી એક કણી મોઢામાં નાખી. પણ અમૃતનો ઓડકાર આવ્યો ભાઈ. માલિકો કારણ કે દાતારીનું તત્વ પડ્યું હતું. અમૃતનો ઓડકાર તો આવ્યો, પણ હયાની માલિકો કારણ કે પડકારા મીંડ્યા થવા. વાહ આયર, વાહ માણહુર આયર, વાહ આયર તારું દિલ, વાહ આયર તારી ખુમારી, વાહ આયર તારી જેને કહેવાય દાતારી. અમને બેને ઘેરે લઈ આવો એ મોટી વાત છે. ભોજન તો 32 ભાત ના હોય તો શું કામના. અને 2 આયર છે એ મીઠાની એક કણી મોઢા મૂકતા જાય, પાણીનો ઘૂંટડો લેતા જાય અને પછી ઊભા થયા. ઊભા થઈને પાછા હાલતા થયા કે હાલો સોરે. કાંઈ ન બોલ્યા. આયર પગમાં પડી ગયો જાવા ટાણે કે મારા ઘરમાં કાંઈ નથી, મને માફ કરજો. મારી ફરજ આવે એટલે હું તમને બેન લઈ આવ્યો છું. આજનો ટક તમારે ભૂખ્યું રહેવું પડ્યું. એ આયરના દીકરાને માફ કરજો. તમારી નાયતનો દીકરો છું. ઘરમાં કાંઈ નથી, નકર જમાડવાના બહુ કોડ છે, પણ હું ઠાલો વયો આવું ને એ મારા કુળમાં નથી ક્યાંય એવું બન્યું કોઈ દી. મારાથી સહન ન થાય કે બધા મહેમાનોને લઈ જાય ને હું માણહુર આયર ઠાલો ઘેરે કેમ આવું. અને ભાઈ ગયા સોરે. વળી ડાયરો પાછો જમીન રણટે ભેગો થવા માંડ્યો. ત્યાં બીક મનમાં ફફડાટ હતો કાંઈક કે આયર વાત તો નહીં કરે ને કે અમને ભૂખ્યા લઈ આવ્યા. બધા ભેગા થયા ને પછી કીધું હવ ઘરે જમી આવ્યા. આ તે વાતમાંથી વાત નીકળી અને 2 આયરને જે જમાડવા ઘેરે લઈ આવ્યો તમે એક બોલ્યો, એ ડાયરો સાંભળો, હું કે માણહુર અમને બપોરે જમવા ઘેરે લઈ ગયો હતો. કે હા તો જમવા તો અમને કોઈ 8 જણા લઈ ગયા હતા, કોઈ 5 જણા લઈ ગયા, તમને 2 ને લઈ ગયા હતા. તો નાચ છે ભાઈ, ફરજ આવે, સારું કર્યું. જમી આવ્યા ને, જમી આવ્યા એમ નહીં, પણ તા તો ઓલા માણહુર આયર ને ધુજારી વસ્તી કે હમણાં મારી વાત કરી દે ભારે કર્યો. શું થાય ઉભો થઈને આહિર બચો. એ વીર મર્દ હતો, એ સમજદાર હતો, સમજદારી ભરેલો હતો. ઉભો થઈને એટલું બોલ્યો, સાંભળો ડાયરો આયર ભાઈઓ સાંભળો, માણહુર આયર મને એને ઘેરે જમવા લઈ ગયો તો
એને મને એટલો બધો આગ્રહ કરી અને એટલા બધા પ્રેમથી એટલા બધા ભાવથી એની જે તાણ હતી જમાડવાની, એનો જે પ્રેમ હતો, એનો જે ભાવ હતો, એ ભાવમાં હું માણહુર આયરના દીકરાને મારી દીકરી આપું છું. આ ડાયરા વસાળે પણ મારી દીકરી આપું, હું એને વેવાય કરું છું. હો પણ માણહુર આયરે કીધું વાયર વાયર, એની દાતારી માથે દઉં છું. કરોડો રૂપિયા તો કદાચ ગમે ત્યાં મળી જાય, પણ માણહુર આયર જેવો દિલ વાળો આયર ન મળે ક્યાંય. એને દીકરી આપું છું. એટલે કવિ કે છે કે પાંડ ભૂખ્યા રહીને પીરી દે પ્રેમ હિના ભગવાન. પાંજ ભૂખ્યા રહીને પીરી દે પ્રેમ વિના પકવાન. દુખડા સુણીને માથડા દેવા, બળતા માથડા દેવાય કુળ થશે કુરબાન ઝૂંપડીએ. ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. છે ઈ ટંક સુક્યા એનો મોઢડા માથે તમે ભાળશો નહીં કોઈ ભાવ. 3 દીથા ખાધું ન હોય તો ઝૂંપડામાં રહેતો માલધારી એમ નો કે હું ભૂખ્યો છું. અને આજ મળ્યું એને આગલા દીની રેડશે નહીં ક્યાંય રાહ. કરોડપતિ આમાં ખબર છે, ઘણા કરોડપતિ હોય ને ઇન્કમ ટેક્સ પડે માથે, ઇન્કમ ટેક્સ વાળા ખાબકે 50 લાખ રૂપિયા લઈ જાય તો ઢાઢું મંડે દેવા, હું લૂંટાઈ ગયો મરી. અરે પણ બીજું હજી તારી પાસે 3 કરોડ છે અને 50 લાખ વૈયા ગયા, નહોતું ટેક્સ ભર્યું તો. પણ આ તો ટંક છૂક્યા એનું મોઢડા માથે ભાળશો નહીં બીજો ભાવ. અને આજ મળ્યું ઈ આગલા દેની ક્યાંય રેડશે નહીં કોઈ રાવ. ઝૂંપડીએ કોક તો જાજો એના મેમાં ઈ ઝૂંપડા ઈ ગીર. એટલે મેં લખ્યું છે. અને મારા મુરબી ભીખુદાનભાઈ એમ કહેતા હતા કે આ કવિતા ઈ ગીરમાં, ભાઈ આફ્રિકામાં બોલ્યા ને, આફ્રિકાના માણસો રોવા માંડ્યા કે ગીર તો અમારે બહુ મોટી છે પણ આવી નથી. ઈ મેં ગીરની કવિતા લખી છે કે હરિયાળી ગીર છે રૂડી, અરે રે પવિત્ર પ્રેમ ઘેલુડી. કેવી ગીર કે ડુંગરા ટોચે એ અમારે દીપતી કેવી સંધ્યા રૂડીશા. ડુંગરની ટોચ પર સંધ્યાનો કલર જાય કેવો લાગે. કે કોઈ લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો, એ જાણે વીરવું બોર રાત આડળિયું વારણા લેતી. પણ મને એક જણે પૂછ્યું તું મને કે ગઢવી તમે હરિયાળી ગીર કીધી તો બરાબર, હરિયાળી રૂડી બરાબર, પણ પવિત્ર પ્રેમ ગેલુડી બરાબર, પણ પવિત્ર શું કામે? પવિત્ર કેવી રીતે? એની એક નાનકડી વાત. ગીરના નેહડામાંથી આપણી આયરની બાયુ, ચારણની બાયુ, ભડવારની બાયુ મૈયારું કરવા માટે જાય. એમાં એક માલધારીની બાઈ આવી,
શેઠની દુકાને 5 કિલો ઘીની દેગડી મૂકીને કીધું કે શેઠ આલ્યો આમાં 5 કિલો ઘી છે, જલ્દી કાઢી લ્યો, મારે ઉતાવળ છે, હામી દુકાનેથી અટાણું કરીને હમણાં આવું છું. ઘી મેં ઘેરે તોડીને આવીશું, જોખીને આવીશું, જોખવાની જરૂર નથી, તમે જલ્દી ઘી કાઢી લ્યો, 5 કિલો જ ઘી છે, હું જોખીને આવીશું. ટૂંકમાં બાય હામી દુકાને હટાણું કરીને ઘાએ ઘા આવ્યા. આ શેઠે ઘી કાઢી લીધું. કીધું લાવો શેઠ દેગડી ઘી કાઢી લીધું. તો કાઢી લીધું, પણ અમે તમે નેહડાવાળા દગા કરવા શીખી ગયા છે. અમે દગો ન કરી ભાઈ. હા, તમે દગો કર્યો, તમે પણ હવે ખૂટલ થઈ ગયા છો કે અમે દગો કરી તો અમારા દીકરાના લોહી બળી જાય. ભાઈ અમે દગો ન કરી. હે કે હા કે તમે દગો કર્યો. હમણાં કહેતા હતા 5 કિલો ઘી દેગડીમાં છે, જોખવાની જરૂર નથી, ઘેરે જોખીને આવીશું. એ ઘી મેં જોખ્યું, ઘી 4.5 કિલો જ હતું. તમારે મને છેતરવો હતો, પણ એમ હું થોડો છેતરાવ. 4.5 કિલો ઘી કે હા. ઓહો શેઠ હશે, વાત તમારી હાચી, 4.5 કિલો ઘી થયો છે. પણ એમાં બન્યું એવું કે અમારી પાસે તોલવાના ત્રાજવા તો હતા, પણ તોલા નહોતા મેલવાના. ત્રાજવા હતા, તોલા અમારી પાસે નહોતા. એટલે શેઠ અમે બહુ કહેતું ક્યાંય નેહડામાં તોલા મળ્યા નહીં ને, તો કાલ તમારા પાસેથી 5 કિલો બાજરો લઈ ગઈ હતી ને, એ બાજરા હામું જોખીને આવીશું. એટલે ઓછું આવ્યું હોય દગો તો તમે કાલ કર્યો, તો અમે કોઈ દી દગો ન કરી. આ તો તમારો દગો છે, અમને હવે ખબર પડી. એટલે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી. હવે કરી સાંભળજો. ઝાડવા જે ઝૂલતા હોય યથાર્થ ઉપમા લક્ષ્મણમાં કે વાયુ જપાટે એ અમાને ઝાડવા ઝૂલે ઈ હાલતાઈ ચકલઈ. વાયુ જપાટે ઝાડવા ઝૂલે અમાને હાલતાઈ ચકલઈ. ગાંધીગીરમાં ઘેગુરુ સોમાહાના ઝાડવા નદીને કિનારે પવનની ઠપાટ લાગે હિલોળે ચડે. તેથી નરસિંહ મહેતાને તો ભગવાનને વિનંતી કરવી પડી હતી કે રાસ દેખાડો, મારે જોવો છે. પણ ગીરમાં કોક દીક રાવલ નદીને કાંઠે જઈને ઉભા રહેજો, તમને કાન ને ગોપી રાસ લેતા એવું લાગે. તો વાયુ જપાટે ઝાડવા ઝૂલે એ હાલતાઈ ચકલઈ. અન જમુનાને કાંઠે ઓલા જાદવા એ જાણે ગોપીઓ ઘૂમી રહી. આદુલાની પણ કોઠાતી સસોદાની છાસ ફેરાતી. હરિયાળી ગીર શેરુડી આવી તાર પ્રેમ ભેલુડી. વાલો આલી આવે રાતો છે કે વાયુ જપાટે ઝાડવા ઝૂલે હાલતાઈ ચકલી. જમુના કાંઠે ઝાડવા વાત છે. જમનાને કાંઠે જાદવા સાથે ગોપીઓ ઘૂમી એવું લાગે. અને હાવજડાની ડણકો થાતી ગાંધીગીરમાં વેલા અવાજ આવતા. હવે તો અહીં સુધી આવી ગયા છે અવાજ. કોક દી સાંભળજો 4 વાગે સેટા ડણકો હાવજ દેતા હોય ને, જસોદામાં વેલા ઉઠીને 8-10 આડો પાડવામાંથી 8-10 અહિરાણીની બાયું બોલાવી અને 8 નેત્રા નાખીને ચાય ફેરવા વળગી ગયા. જે અવાજ આવે હમ હમ હમ, એ અવાજ સિંહની ડણકુનો આવતો હોય ગાંધીગીરમાં. અને હવેની કડી પૂજ્ય મોરારી બાપુને આ કડી બહુ ગમી. એણે એમ કીધું પતિ પત્નીના પ્રેમમાં શૃંગાર રસમાં ઘણું લખાણું,
પણ ભાઈ બહેનના પ્રેમમાં વેલડીમાં આ ઉપમા છે એવી બહુ ઓછી દેવાની છે. તો નાની વેલડીયું ઝાડના છોડને વીંટાઈ ગઈ હોય ઈ કેવી લાગે? સોમાહામાં લીલી વેલડીયું હોય એ આમ ઝાડમાં વીંટાઈ ગઈ હોય કેવી કે વેલડીયું જ્યાં એ અમારે કૂપળા વાળી એ ઝાડવે વીંટાઈ ગઈ. વેલડીયું કૂપળા વાળી એ ઝાડવે વીંટાઈ ગઈ. કેવી લાગે? કે કોઈ હરખ ઘેલી આમાંથી નાની બેનડી જાણે એના વાલા વીરને ભેટી રહી હૈડા નાઈ હેત જામીલા વર્ષનો ભાઈ હોય 10 વર્ષની બેન હોય વાહ સરસ અને ભાઈ ધૂળીમાં રમતો હોય ને બેન ગળગળથી દોટ મૂકીને ભાઈનું પથ ભરી જાય જે દ્રશ્ય દેખાય એવું ગાંધીગીરમાં વેલડીયું ઝાડના છોડને વીંટાઈ ગયું એનું દ્રશ્ય દેખાતું હોય. છેલ્લી કડી સાંભળજો. ફાગણ મહિનાના ખાખરા ખીલે, હજારો કેહુડાના ખાખરા ખીલી જાય. ગીરમાં નજર કરો, હજારો સૂરજ ઉગી ગયા એવું લાગે. કેહુડા કેરી એ અમાણે કળિયો ખીલી જાણે ઉગતો હુરજરું એજી કેહુડા કેરી અમાણે કળિયો ખીલી એ જાણે ઉગતો હુરજરું અન બરાબર ડુંગરા ટોચે ઓલો ચાંદલો ઉગ્યો. બરાબર સાણા ડુંગરની માથે ચંદ્ર આવે ત્યારે જોજો ક્યારે કેવો લાગે. ડુંગરા ટોચે બરાબર ચાંદલો આવ્યો ઈ જાણે શિવ સરે ગાંગ મુખ. ભોળાનાથની જટા ઉપરથી ગંગાજીનું મુખ દેખાતું હમણાં. એ શિવ સરે ગાંગ મુખ રીસડિયું ડુંગરા ટોંકે જોગ